નમસ્કાર મિત્રો, આપણે જૈવિક ક્રિયાઓવાળા પ્રકરણમાં પોષણની ક્રિયા એમાં મનુષ્યનું પાચન તંત્ર, પાચન નળી, પાચન ક્રિયા આનો આપણે અભ્યાસ કરેલો. એવી જ એક અગત્યની જે પ્રક્રિયા છે સજીવોમાં શ્વાસોશ્વાસને શ્વસન પ્રક્રિયા કહેવાય. એમાં જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ એ મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. પછીનો જે પ્રશ્ન હશે મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવવી અને ફેફસાના વાયુકોષ્ઠો એની ભૂમિકા. તો આપણે સૌ પ્રથમ તો મનુષ્યના શ્વસન તંત્રમાં સંકળાયેલા અંગોનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે શ્વસનની પ્રક્રિયામાં મનુષ્યના કયા અંગો સંકળાય છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે નાક દ્વારા આપણે શ્વાસ લઈએ, જેને નાસિકા કોટર એવું કહ્યું, નાસિકા માર્ગ પણ કહેવાય. નાસિકા કોટર અથવા નાસિકા માર્ગ. નાસિકા કોટર, એમાં જે આગળ માર્ગ હોય એ નાસિકા માર્ગ કહેવામાં આવે. તો નસકોરા, નાકના આગળનું પોલાણ, એના દ્વારા હવા શરીરમાં પ્રવેશે. પછી એ માર્ગમાં બારીક રોમ આવેલા હોય, ઝીણા વાળ, એનાથી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જશે. આ ક્રિયામાં માર્ગનું શ્લેષ્મ સ્તર, નાકની અંદરનું શ્લેષ્મ સ્તર ચીકણું હોય થોડો, તો એક શ્લેષ્મ સ્તર અને બીજું રોમ. આ બે રચનાઓ નાસિકા માર્ગની અંદર અથવા નસકોરા, બીજો એક શબ્દ છે નસકોરા, એના દ્વારા હવા આગળ વધવાની છે. પછી આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આગળ આ નળી ગળામાં જાય છે. તો આપણે જોઈશું ગળામાં કયા અંગો રહેલા છે. અંગો તો ગળામાં એક તો અહીંયા આકૃતિમાં બતાવ્યું છે કંઠનળી, સ્વરયંત્ર, કંઠનળી છે. પછી છે સ્વરયંત્ર અને અહીંયા શ્વાસનળી. શ્વાસનળી હવાના વહન માટે આ એક સળંગ માર્ગ બનાવે છે. કંઠનળી, સ્વરયંત્ર આપણને બોલવાની ક્રિયામાં પણ મદદરૂપ થાય છે. શ્વાસનળી આ બધા ગળામાં રહેલા અંગો છે. ગળાની અંદરના ભાગમાં હોય. શ્વાસનળી ગળાના ઉરસીય ગુહામાંથી ફેફસા સુધી, છેક ફેફસા સુધી લંબાયેલી હોય. ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થીની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. એની રચનામાં કાસ્થી હોય, કાસ્થીની વલયમય રચના હોય. એટલે જ્યારે આપણે ખાતા હોઈએ ત્યારે ખોરાકનું દબાણ એ નળી ઉપર જાય તો શ્વાસનો માર્ગ ના રૂંધાઈ જાય એવું ખ્યાલ શરીર રાખતું હોય છે. કાસ્થીની વલયમય રચના છે શ્વાસનળીમાં, કાસ્થીની વલયમય રચના. પછી છે ત્રીજા પ્રકરણના અંગો છે. આકૃતિમાં આપણે જોઈએ ફેફસા. ફેફસા આજે આકૃતિમાં બતાવ્યું, આ પાંસળીવાળો જેવો અસ્થિનો ભાગ છે હાડકાનો, એની અંદર સુરક્ષાયેલા છે ફેફસા. ઉરસી ગુહા, એ જે અંદરનો એ પ્રદેશ, એ પોલાણ છે શરીરનું,
એને ઉરસી ગુહા કહેવામાં આવે. એમાં એક જોડ ફેફસા હોય, એક જોડ. ફેફસામાં હવાનો માર્ગ છે ને એ નાની નાની નલિકાઓમાં વિભાજિત થતો હોય છે, નાની નાની નલિકાઓમાં. પછી અંતે ફુગ્ગા જેવા વાયુકોષ્ઠો, અહીંયા સાઈડમાં આકૃતિ બતાડી છે, વાયુકોષ્ઠોની આકૃતિ. શ્વાસ વાહિકા આગળનું જે પોલાણ ફુગ્ગા જેવું થાય એને વાયુકોષ્ઠ કહેવાય. એવા ઘણા બધા વાયુકોષ્ઠો હોય છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત રચના હોય. રુધિર કેશિકાઓ જ્યાંથી લોહી છે હૃદય સુધી પહોંચવાનું છે. તો વાયુકોષ્ઠોની સપાટી છે ને એ વાત વિનિમય માટે અગત્યનો ભાગ ભજશે. વાયુકોષ્ઠો એમાં રુધિર કેશિકાઓ એ શું કરશે? વાત વિનિમય, આપણે લીધેલી હવા છે ને હૃદય સુધી પહોંચાડશે. હૃદયમાંથી શરીરના અબજો કોષો સુધી એ પહોંચવાની છે. તો અહીંયા આપણે જે આ ચર્ચા કરી રહ્યા છીએ એ મનુષ્યના શ્વસનાંગોની ચર્ચા થઈ રહી છે. હવે આપણે જે મુદ્દો છે એમાં મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા કઈ રીતે થાય છે. મનુષ્યમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયા. હવે જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ એટલે હવા અંદર જાય ત્યારે આપણી જે પાંસળીઓ ખરી ને એ ઉપરની તરફ ખેંચાય અને ઉરોધર પટલ ચપટો બને. આ જે ભાગ છે પટલવાળો, એના લીધે આખી ઉરસી ગુહાનો વિસ્તાર, જે પોલાણ છે અંદરનો એ ગુહાનો વિસ્તાર વધે. હવે આ કારણે વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થાય છે. આપણે જ્યારે પેલું કેન્ડી વેચવાવાળાને જોઈએ પીપોળું વગાડે છે તો આપણે જ્યારે દબાણ કરીએ તો એનું કદ ઘટે, હવા બહાર જાય, પછી પાછા મૂકી દઈએ એટલે પોલાણ વધે અને હવા પાછી આવી જાય. એમ ફેફસામાં અહીંયા હવા દાખલ થાય અને ફેફસામાં જેવી હવા દાખલ થશે એમાં વાયુકોષ્ઠો છે ને એમાં હવા ભરાઈ જશે. વાયુકોષ્ઠો વાત વિનિમય માટેની સપાટી પૂરી પાડે છે, આપણે આગળ વાત કરીએ. પછી એ જ સમયે શરીરના અબજો કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે હૃદય મારફતે ફેફસામાં આવ્યો છે એ રુધિર મારફતે આવ્યો છે એ મુક્ત થશે કાર્બન ડાયોક્સાઇડ અને વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન એ જ સમયે ગ્રહણ થશે. એટલે ઓક્સિજન લેવાવો અને CO2 મુક્ત થવો ફેફસાની અંદર. પછી શું થશે? ઉરોધર પટલ ઉપર તરફ ખેંચાશે અને પાંસળીઓ નીચેની તરફ આવશે. એટલે ઉરસી ગુહાનો વિસ્તાર ઘટે એના કારણે ફેફસામાંથી હવા વાતાવરણમાં દૂર થાય. એ કાર્બન ડાયોક્સાઇડ હતો. એટલે શ્વાસોશ્વાસ સમયે હવા અંદર અને બહાર આવાગમન પામે છે. હવાનો કેટલોક જથ્થો એ જાળવી પણ રાખે. ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો એને સમય પણ મળી રહેશે. બરાબર. તો ફેફસાની જે ભૂમિકા છે, આ વાયુકોષ્ઠોની ભૂમિકા છે, ફુગ્ગા જેવી રચના કે O2 CO2ની આપણી માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. બરાબર. એવું કહેવાય છે કે વાયુકોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે તો લગભગ 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકી શકે એટલી એની વિશાળકાય સપાટી હોય છે અને એક જાળીદાર રચના હોય છે. બરાબર. તો આ વાત હતી મનુષ્યમાં શ્વસનની. મનુષ્યમાં શ્વસનરજક દ્રવ્ય આપણે યાદ રાખીશું હિમોગ્લોબિન છે. ઓક્સિજન માટે ઊંચી બંધન ક્ષમતા ધરાવે. એ ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબિન દ્વારા થશે અને કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય છે, તેથી મનુષ્યમાં તેનું પરિવહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે. બરાબર. તો O2 CO2નો વિનિમય આ શ્વસન તંત્રની જે રચના છે એમાં અગત્યની ભૂમિકા ભજવે છે અને એક શ્વસન ક્રિયા જે મનુષ્યને કે બીજા પ્રાણીઓને જીવંત રાખવા માટે છે એ ભાગ ભજવતી હોય છે.
તો આ મનુષ્યના શ્વસન અંગો થયા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાનું છે મનુષ્યનું હૃદય.